ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મોજમાં? ઓકે. હવે ગયા લેક્ચરની અંદર આપણે ઉત્તર ભારતની નદીઓ, બરાબર, એમાં ઉત્તર ભારતની જે મુખ્ય 3 નદીઓ છે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. સૌથી પહેલાં જોઈ હતી આપણે સિંધુ નદી, એની પછી જોઈ હતી આપણે ગંગા નદી, અને એની પછી લાસ્ટમાં આપણે જોયું હતું બ્રહ્મપુત્ર નદી. બરાબર, તો આ જે 3 નદીઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો અને ઉત્તર ભારતની નદીઓ થઈ ગઈ પૂરી. ઉત્તર ભારતની મિત્રોમાં તો ઘણી બધી નદીઓ છે, પણ આપણને અહીંયા માત્ર ને માત્ર મુખ્યત્વે 3 નદીઓ વિશે માહિતી આપી હતી. એટલે એ 3 નદીઓ વિશે માહિતી આપણે કરી હતી પૂરી. હવે આજે આપણે દક્ષિણ ભારતની જે નદીઓ છે તેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. જો મિત્રો દક્ષિણ ભારતની આમ તો તમે જુઓ ને તો અસંખ્ય નદીઓ છે કે જેની તમે સરળતાથી ગણતરી ન કરી શકો. બરાબર, દક્ષિણ ભારતની અંદર અસંખ્ય એવી નદીઓ છે કે જેની તમે ગણતરી કરી શકો નહીં. પણ દક્ષિણ ભારતની આમ તમને કહીએ તો જે નામથી આખા ઓલ ઇન્ડિયામાં પ્રખ્યાત છે એવી અમુક જે નદીઓ છે કે જે બીજા કરતાં કંઈક વિશેષ છે, એવી નદીઓ વિશે આપણે આજે અભ્યાસ અહીંયા કરવાનો છે. તો જોઈએ આપણે કે દક્ષિણ ભારતની નદીઓમાં કોનો કોનો સમાવેશ થાય, કઈ કઈ નદીઓ દક્ષિણ ભારતની નદીઓમાં આવે છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક છે. આપણો જે ભારત દેશનો જે દક્ષિણ ભાગ છે, એ દક્ષિણ ભાગમાં જે પશ્ચિમ બાજુનો વિસ્તાર છે, એટલે કે અરબ સાગરનો કિનારો છે, ત્યાં જમીન થોડીક ઊંચાઈવાળી છે. એટલે ઊંચાઈવાળી એ જમીન છે એ જળનું શું કરે છે? વિભાજન કરે છે. શું કરે છે? વિભાજન. એટલે જળ વિભાજક તરીકે એ કાર્ય કરે છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. પશ્ચિમ ઘાટનો વિસ્તાર ક્યાં સુધી છે? તો કે ઉત્તર દિશાથી શરૂ કરી દક્ષિણ સુધી. હવે ઉત્તરથી દક્ષિણ એટલે કે આપણા ગુજરાત પછી ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાંથી ચાલુ થાય અને કેરેલાનો દરિયા કિનારો છે ત્યાં સુધી પશ્ચિમ ઘાટ વિસ્તરેલો છે. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી આ દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. આ વાક્ય છે ને એ બાળકો તમે ટીક કરજો. બરાબર, કે ભાઈ દ્વીપકલ્પ ભારતની મુખ્ય નદીઓ કઈ? તો આ તમારે નામ લખવાના: મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. હવે જો અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. આપણો જે દક્ષિણ ભારત છે ને એની જમીનનો ઢાળ બંગાળાની ખાડી બાજુ છે. બરાબર, માત્ર ને માત્ર જળ વિભાજકનો જે પશ્ચિમ ભાગ છે થોડો ઘણો, એનો ઢાળ અરબ સાગર બાજુ છે. એટલે માત્ર ને માત્ર 2 થી 3 એવી મોટી નદીઓ છે કે જે અરબ સાગરને મળે છે. બાકી બધી જે દક્ષિણ ભારતની નદીઓ છે એ પૂર્વ બાજુ ઢાળ હોવાથી બંગાળાની ખાડીને જોઈને મળે છે. અને જ્યારે કોઈ પણ નદી સમુદ્રમાં વિલીન થાય ત્યારે એ સમુદ્રના મુખ આગળ એક ત્રિકોણાકાર ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને કહેવાય ડેલ્ટા પ્રદેશ કહેવાય. શું કહેવાય છે ને? ડેલ્ટા પ્રદેશ. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. મતલબ કે મોટાભાગની નદીઓ છે એ પૂર્વમાં બંગાળાની ખાડીને મળે છે, પણ પશ્ચિમ બાજુ જે જળ વિભાજક છે એનો થોડો ઘણો ઢાળ પૂર્વ બાજુ છે. એટલે એ નદીઓ છે એ નર્મદા અને તાપી જેવી અમુક નદીઓ છે એ અરબ સાગરની અંદર વિલીન થઈ જાય છે. હવે અહીંયાથી આપણો મુખ્ય જે મુદ્દો છે એની શરૂઆત થાય છે કે ભાઈ આપણા ભારતની દક્ષિણમાં કઈ કઈ એવી મુખ્ય નદીઓ છે કે જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એ મુખ્ય નદીમાં સૌથી અગત્યની અને મોસ્ટ આઈએમપી નદી છે જેનું નામ છે નર્મદા બેસિન. તો પહેલાં આપણે નર્મદા બેસિન વિશે અભ્યાસ કરશું. એની બાજુ મોસ્ટ આઈએમપી એવું તમારે લખી નાખવાનું છે.
તો હવે જોઈએ આપણે નર્મદા. નર્મદા મધ્યપ્રદેશમાં અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. ચાલો પહેલું વાક્ય આ ટીક કરો. નર્મદાનું ઉદ્ગમ સ્થાન કયું? તો મધ્યપ્રદેશ નામનું રાજ્ય. આમ તો ખરેખર છત્તીસગઢથી નીકળે, બરાબર, પણ અહીંયા મધ્યપ્રદેશ લખ્યું છે એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે મધ્યપ્રદેશ જ રાખશું. એના અમરકંટક નામના પહાડી વિસ્તારોની વચ્ચે એક સરોવર છે, એમાંથી નર્મદા નદીનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. બરાબર. એક ફાટ ખીણમાંથી વહેતા વહેતા ક્યાં આવે છે? તો કે જબલપુર પાસે આવે છે અને સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. જબલપુર નામનો વિસ્તાર, સંગે મરમરના ખડકો. હવે સંગે મરમર એટલે એકચ્યુઅલી તમને ખબર છે, એક સફેદ રંગનો પથ્થર. તાજમહાલ છે, તાજમહાલ એ કયા પથ્થરનો બનેલો છે? સંગે મરમરના પથ્થરનો. એટલે સફેદ રંગનો એક પથ્થર, એને સંગે મરમરનો પથ્થર કહેવાય. તો જબલપુર પાસે આવા સફેદ રંગના પથ્થરોના ખડકો છે. એ ખડકોની વચ્ચેથી નર્મદા પસાર થતી થતી આગળ વધે છે. અહીં ઢોળાવના કારણે તે તીવ્ર વેગથી, મતલબ કે અહીંયા ઢાળ છે પર્વતોનું, એટલે અહીંયા એનો પ્રવાહની ગતિ કેવી છે? ખૂબ જ ઝડપી છે. ધુઆધાર નામના સ્થળે જળધોધની રચના કરે છે. આ વાક્ય ટીક કરજો. નર્મદા નદી જળધોધની રચના ક્યાં આગળ કરે છે? તો તમારે જવાબ શું લખવાનું? ધુઆધાર. બરાબર. નર્મદા નદી કઈ જગ્યાએ જળધોધની રચના કરે છે? તો જવાબ શું લખવાનું? ધુઆધાર. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે મોટી નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન વિસ્તાર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે અને તેની લંબાઈ 13-12 કિલોમીટર છે. મતલબ કે 1312 કિલોમીટર છે, 1312. હવે જો નર્મદા નદીની અંદર જે નદીઓ મળે છે એની જે શાખા નદીઓ છે એ બહુ નાની નાની છે અને મોટાભાગની શાખા નદીઓ છે એ નર્મદાને કાટખૂણે મળે છે. બરાબર. નર્મદા નદીનો પ્રવાહ કયા કયા રાજ્યને એનો લાભ મળે છે? તો એક તો છે મધ્યપ્રદેશ, બીજું છે આપણું ગુજરાત. અને નર્મદા નદી છે એ અમરકંટક પહાડોમાંથી નીકળે છે, ત્યાંથી શરૂ કરી અને અરબ સાગરમાં તેનું પાણી વિલીન થઈ જાય છે. ત્યાં સુધી એની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 1312 કિલોમીટર છે. આ વાક્ય છે એ તમારે ટીક કરવાનું છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે ભાઈ નર્મદા નદીની લંબાઈ જણાવો, તો તમારે શું લખવાનું? 1312 કિલોમીટર. બરાબર. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો કે 1312 કિલોમીટર. ચાલો, નર્મદા નદીની વાત પૂરી. ક્યાંથી નીકળે છે? તો કે મધ્યપ્રદેશના અમરકંટક પહાડો વચ્ચેથી. આગળ ક્યાં જાય છે? તો કે જબલપુર પાસે જાય છે. સંગે મરમરના પથ્થરના ખડક વચ્ચેથી પસાર થાય છે. જળધોધની રચના ક્યાં કરે છે? તો કે ધુઆધાર નામના સ્થળે. નર્મદા નદીની શાખા નદીઓ કેવી છે? તો કે બહુ નાની છે, ઓછી લંબાઈવાળી છે, મોટાભાગે કાટખૂણે મળે છે. નર્મદા નદીનો પ્રવાહ કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કે મધ્યપ્રદેશ અને ગુજરાત. અને છેલ્લે નર્મદા નદીની લંબાઈ કેટલી? તો કે 1312 કિલોમીટર. ઓકે, અહીંયા નર્મદાની પરિક્રમા થઈ જાય છે પૂરી. હવે એની પછી જોઈએ તાપોડી. કઈ નદી જોશું આપણે? તાપી નદી. એટલે હવે તાપી નદી વિશે આપણે અભ્યાસ કરીએ. મધ્યપ્રદેશના સાતપુડા ગિરિમાળાઓ છે, અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. આ વાક્ય ટીક કરો. મધ્યપ્રદેશની અંદર સાતપુડા નામની પર્વતોની હારમાળા છે, ગિરિમાળા. બરાબર. એ ગિરિમાળાઓની વચ્ચે બેતુલ નામનો જિલ્લો, ત્યાંથી તાપી નદીનું શું છે? તો કે ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી તાપી નદી છે એ ઉદ્ભવે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. જો એ નર્મદાની સાથે સાથે ગતિ કરે છે, એટલે કીધું છે કે તે નર્મદાને સમાંતર ગતિ કરે છે. સમાંતર એટલે કે એક બાજુ ઉપર નર્મદાનો પ્રવાહ ગતિ કરતો હોય અને બરાબર એની નીચે કયો પ્રવાહ ગતિ કરતો હોય? તાપી નદીનો. એટલે બે એકબીજાને કેવી છે? સમાંતર વહે છે. અને છેલ્લે તાપી નદીનું પાણી પણ અરબ સમુદ્રની અંદર જઈને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. આ વાક્ય ટીક કરો. તાપી નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો તમારે જવાબ લખવાનું છે મધ્યપ્રદેશ અને
મહારાષ્ટ્ર. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું સાંકડું મેદાન છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહીનો સમાવેશ થાય છે અને તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. જો અહીંયા શું કીધું છે, અરબ સાગર અને પશ્ચિમ ઘાટ આ બંનેની વચ્ચે કિનારાનું મેદાન છે, બરાબર. એના વિશે આપણે આગળ ભણી ગયા, જેને પશ્ચિમ કિનારાનું મેદાન કહેવાય. હવે અહીંયા આપણને એવું કીધું છે કે અહીંયા જે પશ્ચિમ કિનારે જે નદીઓ સમુદ્રને મળે છે, અરબ સાગરને, એ બધી નદીઓની લંબાઈ કેવી છે, ઓછી છે, બરાબર. અને કઈ કઈ નદીઓ એવી છે કે જે પશ્ચિમ કિનારે અરબ સાગરની અંદર તેનું પાણી વિલીન થાય છે? તો જો અહીંયા નામ આપેલા છે. એક સાબરમતી નદી છે, એક મહી નદી છે, વગેરે. હવે એમાંથી તાપી નદી છે, એની લંબાઈ આપણને અહીંયા આપી છે. કેટલા કિલોમીટર છે? તો કે 724 કિલોમીટર. એટલે તાપી નદીની લંબાઈ તમારે ટીક કરવાની છે. અહીંયા આગળ બીજી એક મોસ્ટ આઈએમપી તાપી નદીની વાત થઈ ગઈ, પૂરી. ફરીવાર તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે મધ્યપ્રદેશમાં સાતપુડા ગિરિમાળા અને એની વચ્ચે આવેલી કઈ પર્વતમાળા? તો કે બેતુલ જિલ્લો, બરાબર. એની વચ્ચે સાતપુડા ગિરિમાળાનીમાંથી તાપી નદી નીકળે છે. આગળ જતાં જતાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી તે પસાર થાય છે. તાપી નદી છે એ કયા સમુદ્રને મળે છે? તો કે ભાઈ અરબ સાગરને મળે છે. અને એની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 724 કિલોમીટર. ચાલો હવે એની પછીની એક અગત્યની નદી જોઈએ છીએ, જે નર્મદા જેટલી અગત્યની છે, મોસ્ટ આઈએમપી છે, જેનું નામ છે ગોદાવરી નદી. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે. આ વાક્ય ટીક કરો. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ દક્ષિણ ભારતની દ્વીપકલ્પની સૌથી મોટામાં મોટી નદી કઈ છે? તો તમારે જવાબ શું લખવાનો? ગોદાવરી નદી. ઉદ્ભવે છે ક્યાંથી? એ ટીક કરો. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. ટીક કરો. મહારાષ્ટ્ર નામનું રાજ્ય, એનો જિલ્લો કયો? નાસિક નામનો જિલ્લો, બરાબર. એના પશ્ચિમ ઢોળાવમાંથી તે ઉદ્ભવે છે. ટોટલ કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? તો કે 1465 કિલોમીટરનું ટોટલ અંતર એ કાપે છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. જો ગોદાવરી નદી કયા સમુદ્રને મળે છે? તો જો હવે અહીંયા કયો સમુદ્ર આવ્યો? બંગાળાની ખાડી. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગોદાવરી નદી કયા સમુદ્રને મળે છે? તો તમારે જવાબ શું લખવાનું છે? બંગાળાની ખાડી. અત્યાર સુધી જે આપણે નદી ભીણા, નર્મદા અને તાપી, એ કયા સમુદ્રમાં મળતી હતી? તો કે એ મળતી હતી અરબ સાગર. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. મતલબ કે દક્ષિણ ભારતની અંદર જેટલી નદીઓ છે એમાં સૌથી મોટામાં મોટો પ્રવાહ ધરાવતી જો કોઈ નદી હોય તો તે કઈ નદી છે? ગોદાવરી નદી છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. સ્વચ્છ ભારતે તો પણ હેરાન કર્યા છે. હવે તો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ગોદાવરી નદીનો 50% ભાગ કયા રાજ્યમાં આવેલો છે? તો તમારે જવાબ શું લખવાનો છે? જવાબ લખવાનો છે મહારાષ્ટ્ર. અને બાકીનું પાણી ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. હવે જો ગોદાવરી નદીની ઘણી બધી શાખા નદીઓ છે. કઈ કઈ? તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા. બધી શાખા નદીઓ છે. નીચે અંડરલાઈન કરજો, ટીક કરજો. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો છે, બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. જો આ વાક્ય પણ ટીક કરો. તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો તમારે જવાબ લખવાનો છે ગોદાવરી નદી, બરાબર. અને એનો પ્રવાહન માર્ગ કેવો છે? સૌથી લાંબો છે. તો અહીંયા આગળ
ગોદાવરી નદીની વાત થઈ ગઈ પૂરી. ફરીવાર એક વખત રિવિઝન કરાવું છું, ધ્યાન યાદ રાખજો. દ્વીપકલ્પમાં સૌથી મોટામાં મોટી નદી એટલે કઈ? તો કે ગોદાવરી નદી. ગોદાવરી નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમના ઢોળાવમાંથી. ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? તો કે 1465 કિલોમીટર. છેલ્લે કયા સમુદ્રને મળે છે? તો કે બંગાળાની ખાડી. દ્વીપકલ્પી નદીમાં સૌથી વધારેમાં વધારે પાણી હોય તો એ કઈ નદીમાં છે? તો કે ગોદાવરી નદી. ગોદાવરી નદીનો 50% પાણીનો ભાગ કયા રાજ્યમાં આવેલો છે? તો કે મહારાષ્ટ્ર. બાકીનો ભાગ ક્યાં છે? તો કે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. એની શાખા નદીઓ કઈ છે? તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા. બરાબર. અને એનો પાણીનો પ્રવાહ વિસ્તૃત હોવાથી એને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોદાવરી નદી થઈ ગઈ પૂરી. ચલો હવે એની પછીની એક નાનકડામાં નાનકડી નદી જોઈએ, જેનું નામ છે મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢમાંથી નીકળે છે. તે ઓરિસ્સામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. જો આ ટીક કરો. મહાનદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે છત્તીસગઢ નામનું રાજ્ય. ત્યાંથી નીકળે, ઓરિસ્સામાં પસાર થાય અને ઓરિસ્સામાંથી બંગાળાની ખાડીને તે મળે છે. ટોટલ તેની લંબાઈ કેટલી છે? તો કે 860 કિલોમીટર. અને મહાનદીના પાણીનો લાભ કયા કયા રાજ્યને મળે છે? તો કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા. બરાબર. મધ્ય ભારતની મિત્રો મોટામાં મોટી નદી કઈ? એવો જો તમને કોઈ પ્રશ્ન પૂછે ને તો તમારે મહાનદી એવું લખવાનું. બરાબર. દક્ષિણ ભારતની મોટી નદી કઈ છે? તો કે ગોદાવરી. ઉત્તર ભારતની મોટી નદી કઈ છે? તો કે ગંગા. મધ્ય ભારતની મોટી નદી કઈ છે? તો કે મહાનદી. બરાબર. એટલે મધ્ય ભારતની મહાનદી છે ને સૌથી મોટી નદી કહેવાય. મહાનદી થઈ ગઈ પૂરી. ઉદ્ગમ સ્થાન કયું? તો કે છત્તીસગઢ. ત્યાંથી ક્યાં જાય? તો કે ઓરિસ્સામાં. ઓરિસ્સામાંથી ક્યાં જાય? તો કે બંગાળાની ખાડીમાં. ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 860 કિલોમીટર. કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા. ચલો હવે એની પછી જોઈએ કૃષ્ણ ભગવાનની કૃષ્ણા નદી. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. આ વાક્ય ટીક કરો. બરાબર. મહારાષ્ટ્રના પશ્ચિમ બાજુ મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદીનું શું છે? ઉદ્ગમ સ્થાન છે. તેની લંબાઈ કેટલી છે? ઓબ્જેક્ટિવ માટે ટીક કરો. 1400 કિલોમીટર. કૃષ્ણા નદીની લંબાઈ કેટલી છે? તો કે તેની લંબાઈ છે 1400 કિલોમીટર. એની શાખા નદીઓ કઈ? તો કે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા. બરાબર. આ તમને 2 માર્કમાં કે 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ, આમ તો 1 માર્કમાં પૂછાય કે ભાઈ કૃષ્ણા નદીની શાખા નદીઓ જણાવો. તો તમારે આ શાખા નદીઓ લખવાની. તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા. કૃષ્ણા નદીનો પાણીનો લાભ કયા કયા રાજ્યને મળે? તો કે ભાઈ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આ 3 રાજ્યોને કૃષ્ણા નદીના પાણીનો લાભ મળે છે. અહીંયા આગળ કૃષ્ણા બેસીન થઈ જાય છે. ફરીવાર કૃષ્ણા નદી નીકળે છે ક્યાંથી? તો કે મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસેથી. કૃષ્ણા નદીની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 1400 કિલોમીટર. કૃષ્ણા નદીની શાખા નદીઓ કઈ કઈ છે? તો કે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા. અને કૃષ્ણા નદી કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ચલો હવે લાસ્ટ કાવેરી નદી. કાવેરી પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. ટીક કરો. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો તમારે શું લખવાનું? પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી નામની પર્વતમાળામાંથી કાવેરી નદીનું ઉદ્ગમ થાય છે. તેની લંબાઈ 760 કિલોમીટર છે. ટીક કરો. કાવેરી નદીની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 760 કિલોમીટર. એની શાખા નદી ટીક કરો. અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે ભાઈ કાવેરી નદીની શાખા નદીઓ જણાવો. બરાબર. તો આ બધી એની શાખા નદીઓ છે. અમરાવતી, ભવાની,
હેમાવતી, કાલિની, આ બધી શું છે એની શાખા નદીઓ છે. તો તમારે આ નદીઓના નામ તમારે લખવાના રહેશે. હવે જો કાવેરી નદી છે એનો પાણીનો પ્રવાહ કયા કયા રાજ્યોને એનો લાભ મળે છે? તો કે કેરેલા, કર્ણાટક, તમિલનાડુ વગેરે. બરાબર. અને તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળાની ખાડીને તે મળે છે. બરાબર. કેરેલા તમિલનાડુની દક્ષિણમાં, બરાબર, કુડલુર, બરાબર, વિસ્તારનું નામ છે. ત્યાં આગળ દક્ષિણમાં બંગાળાની ખાડીમાં આનું જે પાણી છે કેવું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. તો અહીંયા આગળ કાવેરીની પ્રદક્ષિણા થઈ ગઈ પૂરી. ફરીવાર એકવાર જોઈ લઈએ. કાવેરી નદી નીકળે છે ક્યાંથી? તો કે ભાઈ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી નામની પર્વતમાળામાંથી તે ઉદ્ભવે છે. ટોટલ તેની લંબાઈ કેટલી છે? તો કે 760 કિલોમીટર. કાવેરીની શાખા નદીઓ કઈ કઈ છે? તો કે અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. આ કાવેરી નદીની શું છે? તો કે શાખા નદી છે. કાવેરી નદીના પાણીનો લાભ કયા કયા રાજ્યોને મળે છે? તો કે કેરેલા, કર્ણાટક, તમિલનાડુ વગેરે. અને કાવેરી નદી કયા સ્થળે પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવીને એનું પાણી બંગાળાની ખાડીમાં વિલીન થાય છે? તો એમાં તમારે જવાબ લખવાનું છે કાવેરી પટ્ટનમ. બરાબર. દક્ષિણમાં કુડલુર નામના સ્થળ પર છે. ત્યાં આગળ તે પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી અને એનું પાણી છે એ સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે. તો અહીંયા આપણે આ કાવેરી નદીનો અભ્યાસ પૂરો કર્યો. એટલે મહત્ત્વની જે મુખ્ય જે દક્ષિણ ભારતની નદીઓ છે એની વાત આપણે કરી નાખી પૂરી. તો જો નીચે એક સરસ મજાની લાઈન આપી છે, એમાં આપણને એવું કીધું છે કે ભાઈ આ તો આપણે મુખ્ય જે દક્ષિણ ભારતની નદીઓ છે, જે આખા ભારતમાં આપણે એને નામથી ઓળખીએ છીએ, જે પ્રખ્યાત છે, એની આપણે વાત કરીએ. તો અહીંયા બીજું શું કીધું છે? આ સિવાય પણ અન્ય નાની નદીઓ છે જે પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. જો એનો મતલબ કે દક્ષિણ ભારતની અંદર બીજી પણ ઘણી નાની નાની નદીઓ છે, બરાબર, કે જે બંગાળાની ખાડીને મળે છે, જે દક્ષિણ ભારતની નદીઓ કહેવાય છે. કઈ કઈ? તો કે દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા વગેરે નદીઓનો સમાવેશ થાય છે. બરાબર. તો આ બધી નદીઓ કઈ છે? દક્ષિણ ભારતની નદીઓ છે કે જે પૂર્વમાં જઈને બંગાળાની ખાડીની અંદર એના પાણીનું શું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. તો અહીંયા આગળ મિત્રો આ જે નદીઓ જે છે એની વાત પૂરી. જો આટલું જાણવું ગમશે એમ એક સરસ મજાની માહિતી આપી છે કે પૃથ્વી સપાટી પર આશરે 71% કયો ભાગ છે? તો કે જલાવરણ. 97% ભાગ કયો છે? તો કે 71% જે જલાવરણનો ભાગ છે એમાંથી 97% પાણી તો ખારું છે. માત્ર 3% જળ પેયજળ તરીકે ઉપયોગ છે અને એમાંથી પાછો ચોથો ભાગ કયા સ્વરૂપમાં છે? બરફ. 3% પાણી એવું છે ને કે જે પાણીનો આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ. હવે એ 3%માં પાછું જે પીવાલાયક પાણી છે ને એ 3%માંથી પણ ચોથા ભાગનું પાણી તો એવું છે કે એ બરફ સ્વરૂપમાં છે. તો હવે તમે વિચાર કરો કે ભાઈ આપણને જે શુદ્ધ પીવા માટે પાણી મળે છે એનું પ્રમાણ કેટલું છે, એનો જથ્થો કેટલો છે. એટલે જ મિત્રો કહેવાય છે કે ભાઈ પાણી જે છે એ વિચારીને વાપરવું જોઈએ. પાણી જે છે એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. જળ એ જીવન છે, બરાબર. આ કહેવત એટલે આપણે કહીએ છીએ કે ભાઈ જળ એ જીવન છે. શુદ્ધ જળ છે એને પ્રદૂષિત કરવું જોઈએ નહીં. પાણી અને વાણી બંને વિચારીને વાપરવું જોઈએ, આવી આપણી કહેવત છે, બરાબર. કારણ કે આપણે આંકડાકીય માહિતી જોઈ કે ભાઈ શુદ્ધ પાણી જે છે પીવાલાયક એનો જથ્થો કેવો છે? સાવ ઓછો છે, બરાબર. આંકડા તમારે યાદ રાખવાના છે, માત્ર જાણવા માટે જ, છતાં આપણે યાદ રાખશું. તો અહીંયા આગળ દક્ષિણ ભારતની જે નદીઓ છે એ નદીઓનો આપણે આખી જે ટોપિક છે કરીએ છીએ પૂરો. હવે એની પછી નેક્સ્ટ તમારા આવશે સરોવર, સરોવરની ઉપયોગિતા, નદીનું આર્થિક મહત્ત્વ, નદીનું પ્રદૂષણ અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. આટલા મુદ્દા આપણે બાકી રહેશે. આટલા મુદ્દા આપણે ભણીએ એટલે આપણું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર થઈ જશે પૂરું. તો આજે આપણે માત્ર ને માત્ર બસ દક્ષિણ ભારતની મતલબ કે દ્વીપકલ્પીય નદીઓ જોઈ. દ્વીપકલ્પીય નદીઓ જોઈ આગળનું જે સરોવરથી જે આપણો ટોપિક છે એ આપણે બાકી રાખીએ છીએ. અને આજની જે દ્વીપકલ્પીય નદીઓ છે એમાંથી હું અમુક જે અગત્યની નદીઓ છે એમાંથી તમને હોમવર્કમાં આપું છું. તો એ નદીઓ છે એ તમે ટીક કરી નાખજો, હોમવર્કમાં લખી નાખજો.
સરસ મજાનું હોમવર્ક કરી અને તમારે સેન્ડ કરવાનું રહેશે. તો મિત્રો, આજનું જે હોમવર્ક છે એ દરેક બાળકો નોટ કરી લેશે. આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર છે એ આગળ ધપાવશું. ત્યાં સુધી આવજો.